ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું નાનાથી લઈ મોટા સૌને ભાવતી વોફલ્સ. તો વોફલ્સ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મેલ્ટેડ બટર અને તેમાં સુગર પાવડર એટલે કે દળેલી ખાંડ એડ કરીને બરાબર મિક્સ કરો. મારા બાળકોને વોફલ્સ ખૂબ જ ભાવે છે, એટલા માટે હવે હું વોફલ્સ ઘરે જ બનાવી લઉં છું. તમે પણ જો આ રીતે એકવાર વોફલ્સ બનાવશો તો બહારની વોફલ્સ ખાવાનું ભૂલી જશો. હવે તેમાં માપ પ્રમાણે 1 કપ મેંદો, માપ પ્રમાણે મિલ્ક પાવડર, 1 નાની ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી નમક વગેરે લઈને ચાળી લો. હવે તેમાં થોડા ટીપા વેનીલા એસેન્સ એડ કરો. હવે તેમાં જરૂર મુજબનું દૂધ એડ કરીને આ રીતેનું એક બેટર તૈયાર કરો. પરફેક્ટ આ રીતેનું એક બેટર તૈયાર કરવું. એક પણ લમ્સ ન રહે તેનું ધ્યાન રાખવું. હવે આ રીતનું વોફલ મશીન લઈ તેની બંને સાઈડ મેલ્ટેડ બટર લગાવવું. તમે તેલ પણ લગાવી શકો છો. મેં આ મશીન થોડા દિવસ પહેલા જ મીશોમાંથી પરચેસ કર્યું છે. જો તમારે લેવું હોય તો મને કમેન્ટમાં DM કરજો, હું તમને પ્રોડક્ટની લિંક મોકલી આપીશ. હવે બનાવેલ બેટરને મશીન પર આ રીતે એક સરખું પાથરો. પછી મશીનને ડાયરેક્ટ સ્ટવ પર આ રીતે બંને સાઈડ 5 મિનિટ સુધી ધીમા તાપે શેકો. મશીનની અંદર રહેલી વોફલ્સ કાચી ન રહે તેનું ધ્યાન રાખવું. તો લો, આપણી વોફલ્સ અહીં રેડી છે. હવે ગાર્નિશિંગ માટે એક ડીશમાં લઈ તેની પર સુગર પાવડર ભભરાવી તેની પર આ રીતે ચોકલેટ સિરપ લગાવીને સર્વ કરો. તમે ઈચ્છો તો આઈસ્ક્રીમ કે મેલ્ટેડ ચોકલેટ પણ લગાવી શકો છો. તો તમને બધાને મારી આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.